અગાઉ પણ ખાડા રાજ મુદ્દે મેયરે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે વરસાદમાં ડામરનું કામ અટકાવી દેવાની સૂચના અપાઈ છે। નબળા કામ અંગે જવાબદાર સામે પગલાં લેવાશે। રસ્તાઓના કામને લઈને યોગ્ય કામગીરી પણ કરાશે। ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેવું મેયરનું કહેવું છે। વરસાદનું વાતાવરણ હોય અને વરસાદ પડતો હોય ત્યારે સ્વાભાવિક છે કે જે પાઇપલાઇન ડીઆઈ પાઇપલાઇન નાખી હોય, ખોદકામ થયું હોય, ત્યાં જે વિસ્તારમાં લાઈન નાખી છે ત્યાં ખાડા પડી ગયા હોય। ચોમાસાની ઋતુની અંદર ડામર કામના અમુક કામ આપણે ચાલુ કર્યા હતા, પણ ચાલુ વરસાદના હિસાબે આ કામ તાત્કાલિક આપણે બંધ કરાવી દેવા પડ્યા હતા। ત્રણેય સિટી એન્જિનિયર અને ડીએમસી સાહેબને પણ આ તકે મેં ઘણા વખત પહેલા સૂચના આપેલી હતી, પણ ક્યાંક ને ક્યાંક હજી આ ખાડા બાકી છે તો ત્યાં નથી બ્લોક નાખી શકાતા। આપણે મોરમ નાખીએ તો તે ચીકણી બની જાય છે અને વાહન સ્લીપ થવાની પણ શક્યતા વધુ રહેતી હોય છે। રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની અંદર જ્યારે પણ વરસાદ રહી જશે અને થોડોક સૂર્ય નીકળશે ત્યારે આ કામ ફરીથી ચાલુ કરવામાં આવશે।